નમસ્કાર. આજે આપણે એક એવા ફળની વાત કરવાના છીએ જેનું નામ જ એના ગુણ બતાવે છે. બટરફળ એટલે કે એવોકાડો. આમ તો એ ફળ છે, પણ એની ઓળખ બીજા બધા ફળો કરતાં તદ્દન અલગ છે. તો ચાલો આજે આ અનોખા સુપરફ્રૂટની દુનિયામાં જઈએ અને સમજીએ કે એ આટલું ખાસ કેમ છે. જુઓ, જેવું આપણે ફળ શબ્દ સાંભળીએ એટલે તરત મગજમાં શું આવે? મીઠાશ, ગળપણ, રસ, ખરું ને? પણ શું દરેક ફળ માટે આ વાત સાચી હોય? શું કોઈ એવું ફળ હોઈ શકે જેની દુનિયા ખાંડ અને ગળપણથી એકદમ અલગ હોય? અને બસ અહીં જ બટરફળની અસલી જાદુગરી છુપાયેલી છે. મોટાભાગના ફળ સુગર ફ્રૂટ હોય છે, જે આપણને તરત જ એનર્જી આપે છે, પણ સાથે બ્લડ શુગર પણ વધારે છે. પણ બટરફળ એ છે મેટાબોલિક સપોર્ટ ફ્રૂટ. હવે આ નવું શબ્દ છે, એનો મતલબ શું? ચાલો એને જરા સરળ રીતે સમજીએ. તો શું છે બટરફળની આ અલગ ઓળખ? એવી કઈ વસ્તુ છે જે એને બીજા બધા ફળોની લાઇનમાં ઊભું નથી રાખતી, પણ એને એકદમ અલગ, એક સ્પેશિયલ કેટેગરીમાં મૂકે છે? તો આ રહ્યો મુખ્ય જવાબ. બટરફળમાં ખાંડ લગભગ નહીવત છે. એની જગ્યાએમાં શું છે? એમાં છે હેલ્ધી ફેટ્સ, એટલે કે આપણા શરીર માટે જરૂરી એવી સારી ચરબી, અને બીજું છે ફાઇબર. આ બે વસ્તુઓનું કોમ્બિનેશન જ એને ખરા અર્થમાં સુપરફ્રૂટ બનાવે છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. દર 100 ગ્રામ બટરફળમાં લગભગ 15 ગ્રામ જેટલું તો હેલ્ધી ફેટ હોય છે. અને આ કોઈ એવી તેવી ચરબી નથી. આમાં મુખ્યત્વે મોનો અનસેચ્યુરેટેડ ફેટ છે, જેને ઓલિક એસિડ પણ કહેવાય. એ જ પ્રકારનું ફેટ જે ઓલિવ ઓઇલમાં હોય છે અને જે આપણા હૃદય માટે અમૃત સમાન છે. અને સાથે સાથે 100 ગ્રામમાં લગભગ 7 ગ્રામ ફાઇબર. આટલો બધો ફાઇબર હોવાને કારણે એમાં જે થોડા ઘણા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે ને, એની અસર આપણા શરીર પર બહુ ઓછી થાય છે. એટલે જ એના નેટ કાર્બ્સ ખૂબ જ ઓછા ગણાય છે. અને આ ચાર્ટ જુઓ, આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. જ્યારે કોઈ કેળું ખાય ત્યારે બ્લડ શુગરમાં કેવો મોટો ઉછાળો આવે છે એ જુઓ. હવે એની સરખામણીમાં બટરફળ ખાધા પછી જુઓ, બ્લડ શુગર લગભગ શાંત અને સ્થિર રહે છે. બસ આ જ તો એની તાકાત છે, કોઈ સુગર સ્પાઇક નહીં. સારું, તો આપણે એ તો સમજ્યા કે બટરફળ અલગ છે, પણ એનાથી આપણા શરીરને શું ફાયદો થાય? ચાલો એક ટૂરમાં આખા શરીર પર એની શું સારી અસરો થાય છે એના પર એક નજર કરીએ. સૌથી પહેલાં તો આપણું હૃદય. તમને જાણીને આશ્ચર્ય થશે કે બટરફળમાં કેળા કરતાં પણ વધારે પોટેશિયમ હોય છે. આ પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે બહુ જ જરૂરી છે. અને હા, એમાં રહેલું હેલ્ધી ફેટ આપણા લોહીમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL હોય છે ને, એને ઘટાડવામાં સીધી મદદ કરે છે. હવે વાત કરીએ મગજની. બટરફળ વિટામિન B6નો સારો સ્ત્રોત છે, જે આપણા ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે. એનાથી મગજનું કાર્ય સુધરે છે અને માનસિક સ્પષ્ટતા વધે છે. હાડકાં માટે પણ બટરફળ ખૂબ કામનું છે. એમાં વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે. હવે આ વિટામિન K શું કરે? એ શરીરમાં કેલ્શિયમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. મતલબ કે એ સુનિશ્ચિત કરે છે કે કેલ્શિયમ આપણા હાડકાં સુધી પહોંચે અને એને મજબૂત બનાવે. અને છેલ્લે પણ ખૂબ જ મહત્વનું, આપણું પાચનતંત્ર. બટરફળમાં જે ફાઇબર છે ને, એ પ્રીબાયોટિક તરીકે કામ કરે છે. સાદી ભાષામાં કહીએ તો એ આપણા આંતરડામાં રહેલા જે લાખો કરોડો સારા બેક્ટેરિયા છે એમના માટે ભોજન પૂરું પાડે છે. અને જ્યારે એ મિત્ર બેક્ટેરિયા ખુશ રહે ત્યારે આપણું પાચન પણ સુધરે છે. ચાલો હવે એ બે મુદ્દા પર આવીએ જેના વિશે આજે સૌથી વધુ ચર્ચા થાય છે: વજન અને ડાયાબિટીસ. આ બંને સ્થિતિમાં બટરફળ એક હીરો જેવો રોલ ભજવી શકે છે. વજનની બાબતમાં બટરફળની ભૂમિકા ખૂબ જ રસપ્રદ છે. એ બેધારી તલવાર જેવું કામ કરે છે. જો વજન ઘટાડવું હોય તો એમાં રહેલું ફેટ અને ફાઇબર ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. પરિણામે વારંવાર ભૂખ નથી લાગતી અને ઓછું ખવાય છે. બીજી બાજુ, જો કોઈને સ્વસ્થ રીતે વજન વધારવું હોય તો એ કેલરીથી ભરપૂર હોવાથી થોડી માત્રામાં પણ સારું પોષણ અને કેલરી આપે છે. અને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તો બટરફળ એક વરદાનથી ઓછું નથી. કેમ? એના 3 મુખ્ય કારણો છે. પહેલું, એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકદમ ઓછો છે, એટલે એ બ્લડ શુગર વધારતું નથી. બીજું, એમાં રહેલું ફાઇબર ખોરાકમાંથી સુગર લોહીમાં ભળવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે, જેનાથી શરીર સુગરને વધુ સારી રીતે મેનેજ કરી શકે છે.
આપણે થિયરી તો બધી સમજી લીધી, પણ શું વાસ્તવિક જીવનમાં પણ આટલો ફરક પડે છે? ચાલો આ વાતને એક સાચા અનુભવથી સમજીએ. મળો રાજેશભાઈને. ઉંમર 48 વર્ષ. એમને ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ બંનેની તકલીફ હતી. એમને એમના આહારમાં નિયમિતપણે બટરફળ સામેલ કરવાની સલાહ આપવામાં આવી. અને જે પરિણામો મળ્યા એ ખરેખર જોવા જેવા હતા. એમનું બ્લડ શુગર, જે પહેલાં સતત ઉપર નીચે થતું રહેતું હતું, એ હવે ઘણું સ્થિર રહેવા લાગ્યું. એમના કોલેસ્ટ્રોલના રિપોર્ટમાં પણ સુધારો આવ્યો. અને સૌથી મોટી વાત, એમને જે વારંવાર ગળ્યું કે બીજું કંઈક ખાવાની તલબ લાગતી હતી, એમાં ઘણો ઘટાડો થયો. આ જ તો છે મેટાબોલિક સ્થિરતા. બટરફળ ખરેખર એક અદ્ભુત ફળ છે, એમાં કોઈ શંકા નથી. પણ જેમ દરેક વસ્તુમાં હોય છે, એના ઉપયોગમાં પણ થોડું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો કેટલીક મહત્વની બાબતો નોંધી લઈએ. સૌથી પહેલું અને મુખ્ય, યાદ રાખવું કે બટરફળ કેલરી ડેન્સ છે, એટલે કે એનું સેવન માપસર કરવું જોઈએ. અતિશય ખાવાથી પેટમાં ભારેપણું કે ગેસ જેવું લાગી શકે છે. અને હા, બહુ જ ઓછા કિસ્સાઓમાં જે લોકોને લેટેક્સની એલર્જી હોય છે, એમને ક્યારેક બટરફળથી પણ એલર્જી થઈ શકે છે, જો કે આવું ભાગ્યે જ બને છે. જો આ આખી વાતનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો એ આ છે: બટરફળ કોઈ ચોકલેટ કે ગળ્યું ફળ નથી જે ખાતા જ તમને એનર્જીનો ઉછાળો આપે. ના, એ મેટાબોલિક સ્થિરતા માટેનું ફળ છે. એ તમને ધીમી, સ્થિર અને લાંબા સમય સુધી ટકી રહે તેવી ઊર્જા આપે છે. તો આ બધી જાણકારી પછી હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિ પોતાની સ્વાસ્થ્ય યાત્રામાં પોતાના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને બટરફળનો કેવી રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેકે પોતાની જરૂરિયાત મુજબ શોધવાનો છે. નમસ્કાર.